સમાચારમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠાના ધાનેરામાં જાગૃત નાગરિકોની બેઠક મળી। ધાનેરામાં ડ્રગ્સના વધતા વેપલા મામલે બેઠક મળી। ડ્રગ્સના દૂષણને નાથવાની માંગ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ધાનેરામાં દરેક જગ્યાએ ડ્રગ્સ મળતું હોવાનો દાવો પણ કરવામાં આવ્યો। બનાસકાંઠાના ધાનેરાનો આ વિડીયો વાલીઓને જાગૃત કરવા છે, શાળાઓમાં જઈને વાલીઓને, શિક્ષકોને, વિદ્યાર્થીઓને જાગૃત કરવા છે અને આ બાબતે આ બધા વતી અને સ્થાનિક ધારાસભ્ય શ્રી માવજીભાઈ સાહેબને પણ નમ્ર વિનંતી કે સાહેબ, ધાનેરા તાલુકાની પ્રજાએ તમને ધારાસભ્ય તરીકે અપક્ષમાં 36,000 વોટે બહુમતીથી જીતાડ્યા છે। આ મુદ્દો પ્રજાનો છે। તમને જીતાડનારા લોકો આજના એમના બાળકો આજે નશાના રવાડે ચડી રહ્યા છે। મામા બાપજીના મંદિરે ડ્રગ્સ માટે યુવાનોની એક મીટિંગ થઈ, જાગૃત યુવાનોની। ડ્રગ્સના રવાડે ચડેલા યુવાનો આ ધાનેરાના અંદર ચોરીઓ કરે છે, લૂંટ કરે છે। 15 થી 25 વર્ષના યુવાનો ડ્રગ્સના રવાડે ચડ્યા છે। મતલબ એ યુવાનો તો બરબાદ થાય છે, સાથે સાથે એમનું ઘર બરબાદ થાય છે અને એમનો સમાજને ગામ બરબાદ થઈ રહ્યું છે। તો મારી સરકારશ્રીને નિવેદન અને પોલીસ અધિક્ષક એસપી સાહેબ અને પીઆઈ સાહેબ ધાનેરાને એવું નિવેદન કે ધાનેરાના અંદરથી આ ડ્રગ્સનું દૂષણ દૂર કરો, નહીં તો આ ગામમાં એક દિવસ લૂંટો થશે, ચોરીઓ થશે અને મર્ડરો થશે। આ એવી પરિસ્થિતિ ઉપર આ ધાનેરાનો યુવાન ઊભો છે। જો આ ડ્રગ્સ દૂર નહીં થાય તો ધાનેરા કઈ જગ્યાએ જશે કોઈને ખબર નથી।